સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશન હવે સત્તા જમીન અને રહસ્યનું ત્રિવેણી સંગમ હોય તેમ લાગી રહ્યું છે। હવે ભૂતિયા ડિમોલિશન લઈને એસઓજી અને એસએમસી બરાબરની ભરાઈ ચૂકી છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની ડિમોલિશન સાઇટ પર રહસ્યમય હાજરીથી અનેક સવાલો ઉભા થયા, ત્યારે ડિમોલિશનના ભૂતથી પીછો છોડાવવા પોલીસ હવાતિયા મારી રહ્યું છે। આ ઘટનાના બરાબર 13 દિવસ બાદ જ્યારે વહીવટી તંત્ર અને પોલીસ બેકફૂટ પર છે, ત્યારે એસઓજી પોલીસે મોરચો સંભાળી લીધો છે। એક તરફ ગુપ્ત તપાસના આદેશ છૂટ્યા અને મ્યુનિસિપલ કમિશનરના બંગલે પીડિતોના ઉગ્ર પ્રદર્શનો, ત્યારે બીજી તરફ એસઓજી પોલીસ નાસિરનગર એ સામાન્ય નાગરિકોની નહીં પરંતુ રીઢા અસામાજિક તત્વોની વસાહત હોવાનું સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે। પોલીસ સાબિત કરવા માંગે છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં બુલડોઝરની જે આકરી કાર્યવાહી થઈ છે તે હકીકતમાં આ ગંભીર ગુનેગારોના સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરવા માટેનો એક ભાગ છે। ત્યારે સવાલ થાય કે આ ડિમોલેશનની જવાબદારી સ્વીકારતા 13 દિવસ તંત્રને કેમ લાગી ગયા, અને જ્યારે 13 દિવસથી અનેક વિવાદો થઈ રહ્યા છે, અનેક જગ્યાએ લોકો વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસ હવે સમગ્ર મામલે ખૂબ મેદાનમાં ઉતરી આવી છે, ધરણા પ્રદર્શન કરી રહી છે, વિરોધ કરી રહી છે, અને તે વચ્ચે હવે એક જે અધિકારીઓ છે ખાસ કરી તે લોકો એકબીજાને ખો આપતા નજરે પડી રહ્યા છે। એસએમસીનું કહેવું છે કે આ જે ડિમોલિશન થયું તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધ નથી, ને તે 13 દિવસ બાદ હવે એ જ તંત્ર સ્વીકારી રહ્યું છે કે આ જે કામગીરી થઈ હતી તે રૂટીન કામગીરી હતી। એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ડિમોલેશન કરવામાં આવ્યું છે, રોડ માપણી કરવા માટે ત્યાં જે અધિકારીઓ છે ખાસ કરીને તે લોકો ત્યાં પહોંચ્યા હતા, ટીમ પહોંચી હતી, અને હવે તેને જ લઈને ડિમોલેશન જે કરવામાં આવ્યું તે હવે શંકાના ઘેરામાં છે। કોને ફાયદો કરવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે, અને જે ધારાસભ્ય છે સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા તેમનું પણ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અંગત લોકોને ફાયદો કરાવવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે જે વિવાદિત જમીન છે તેની બાજુમાં જે પ્રોજેક્ટ બની રહ્યો છે તે વિવાદિત જમીન છેલ્લા 1.5 વર્ષથી આ જગ્યાએ ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, તે જમીનનો કેસ પણ ચાલી રહ્યો છે, અને તે જ જમીનના માલિકના ત્યાં એક એમએલએના બોર્ડવાળી એમએલએના સાઇનવાળી ફોર્ચ્યુનર કાર તેમ જમીન માલિકના ઘર પાસે ઊભી રહે છે, આખી રાત ઊભી રહે છે, મીડિયા ત્યાં ઊભી હતી, અને તેને જ કારણે કોઈ તે ગાડી લેવા પણ ના આવ્યું। એમએલએની જે પ્લેટ હતી તે પણ સંતાડી દેવામાં આવી, જે ગાડી છે ગાડીના બેક સીટ પર તેને મૂકી દેવામાં આવી છે, તો તેને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આ ગાડી કોની છે, અને સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવે તેવી ચોક્કસપણે માંગણી ઉઠવા પામી છે, કારણ કે 13 દિવસથી જે આ સતત વિરોધ થઈ રહ્યો છે, સતત એક આ રહસ્ય ગૂંચવાતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, તે વચ્ચે હવે અનેક વળાંકો સામે આવી રહ્યા છે, અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા સોહેલ શેખ જોડાઈ ગયા છે। સોહેલભાઈ, નાસિરનગર ડિમોલેશન પર આપની શું પ્રતિક્રિયા છે? તારીખ 30 ના રોજ ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી ત્યારે સૌપ્રથમ એસઓજીના પોલીસ જવાનો નાસિરનગરની અંદર પ્રવેશ કરે છે, જેના સીસીટીવી ફૂટેજ આપણી પાસે છે, અને દરેક મીડિયાની અંદર પણ સીસીટીવી ફૂટેજ પડ્યા છે। જ્યારે એસઓજીની ટીમ અહીંયા આવી ત્યારે બધાને એવી જ વાત હતી કે એસઓજીની જે રૂટીન કામગીરી હોય આરોપીને શોધવાનું તે પ્રમાણે આવી હશે, પરંતુ ત્યારબાદ થોડીક જ વારની અંદર કોન્ટ્રાક્ટરના જે ડિમોલિશનના જે કારીગરો હતા, જે કોન્ટ્રાક્ટરની સાથે આવેલા અધિકારીઓ હતા સુરત મહાનગરપાલિકા, તે લોકો પણ પ્રવેશે છે, અને લોકોને ઊંઘમાંથી ઉઠાવીને એ લોકોને ઘર ખાલી કરવાનું કહેવામાં આવે છે, અને તરત જ એ લોકોને ડિમોલિશનની કામગીરી કરવાની ટેવો કરીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે। આપણું માંગ એક જ છે કે જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે એ સુરત મહાનગરપાલિકા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 હેઠળ ચાલે છે, તો એ જે નિયમનું પાલન કરવું જોઈએ એ નિયમનું પાલન કરવામાં આવેલું નથી। જે તમારે નોટિસ ફટકારવાની હોય એ નોટિસ ફટકારવામાં આવેલી નથી। સુરત મહાનગરપાલિકાના જે સિટી ઇજનેર છે આજે 12મા દિવસે જાગ્યા અને એમણે વિડીયો જાહેર કર્યો કે આ સુરત મહાનગરપાલિકાની કામગીરી હતી અને એ લોકોએ ડિમોલિશન કર્યું છે, તો આટલા દિવસ સુધી મૌન રહેવાનું કારણ શું છે? એક પ્રશ્ન બને છે। લોકોના મનમાં એક શંકા છે કે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે એ બિલ્ડરના કહેવાથી કરવામાં આવ્યું છે, એમના મળતિયાઓ દ્વારા કરવામાં આવ્યું છે, અને જે સુરત મહાનગરપાલિકાની ડિમોલિશનની ટીમ છે એ ટીમ આવેલી હતી તો છેલ્લા 12 દિવસથી મૌન કેમ હતા અને કોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો? સોહેલભાઈ, એસએમસીનું નિવેદન છે કે રૂટીન કામગીરી છે, અહીંયા ખાલી ચેકિંગ કરવા માટે ગયા હતા, અને એસઓજીનું કહેવું છે કે આ રીઢા ગુનેગારોનો અડ્ડો છે। આ બંનેના જે એક વિરોધાભાસ નિવેદનમાં જોવા મળી રહ્યું છે તેને કેવી રીતના જોઈ રહ્યા છો? તારીખ 2 તારીખના દિવસે જ્યારે સુરત મહાનગરપાલિકાનો સ્થાનિકોની સાથે સ્થાનિક કોર્પોરેટર અને જે અમારા સુરત મહાનગરપાલિકાના જે આગેવાનો છે એ લોકોની સાથે વાત થઈ હતી, ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું
કે આ ડિમોલિશન ની અંદર સુરત મહાનગરપાલિકાનો કોઈ લેવા દેવા નથી. ત્યારે આ રામજી વાળાને જે અહીંના ઇજનેર છે એમને પણ બોલાવવામાં આવે છે, એમને પણ કીધું હતું કે સેન્ટ્રલ ઝોનની ટીમ નથી, એમને એક જ જગ્યાએ ચલાવ્યું હતું કે અમારી ટીમ નથી, એટલે કે સુરત મહાનગરપાલિકાની ટીમ નથી, ત્યારે બહાર પડ્યું હતું. ત્યાર પછી આજે સુરત મહાનગરપાલિકાની સાથે આવેલી એસઓજીની ટીમ છે એના પણ વિડીયો વાયરલ થયા હતા, કારણ કે મીડિયા કર્મીઓને એ લોકોએ જાતે જ કીધું હતું કે તમે શોધી લો કે ડિમોલિશન કોણે કર્યું. તો આ જેટલી પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી એ આપણા જેટલા પણ સારા મિત્ર છે, પત્રકાર મિત્રો છે, એ લોકોની ઇન્વેસ્ટિગેશન છે. હાલમાં જે કંઈ ઇન્વેસ્ટિગેશન કરવાની હોય એ લોકોએ કરી નથી, એ લોકોએ તપાસ સમિતિ બેસાડી છે. આજનો જે એક મેસેજ હતો કે એસઓજી દ્વારા 7 લોકોને બીજા ગુનેગાર તરીકે દર્શાવવામાં આવે છે, તો 7 લોકો માટે 107 લોકોના ઘર ઉજાડવાના હોતા નથી. અને એમાં પણ પ્રક્રિયા છે, હાઈકોર્ટનો ઓર્ડર છે કે આવી રીતે કોઈને પણ ઘર ઉજાડી શકાય નહીં, કારણ કે એક રીડો ગુનેગાર હોઈ શકે, એનો પરિવાર રીડો ગુનેગાર નથી. અને આજે અનેક સમાચાર પત્રોમાં હું જોઈ રહ્યો છું કે કેટલાક લોકો આવે છે કે ભાઈ સ્થાનિક લોકોએ દબાણ કર્યું હતું, એ લોકો એ જેહાદી હતા. તો આવા શબ્દોથી અનેક લોકોની લાગણી પણ ડૂબાય છે, એ પણ જોવાનું રહ્યું. સોહેલભાઈ, આપ જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે તપાસ બેસાડવામાં આવી છે અને મીડિયા પાસે પણ તેવા અહેવાલો છે કે ગુપ્ત તપાસ બેસાડવામાં આવી છે, તો આપને શું લાગે છે કે હવે આ જે તપાસ બેસાડવામાં આવી છે તેનાથી ન્યાય મળશે જે લોકોના ઘર જે જતા રહ્યા છે તે લોકોને? જે લોકોએ ઘર તોડ્યા એના જ પરિવારના લોકો તપાસ કરતા હોય તો એ તપાસ માનતા નથી કે થઈ છે. કે અમારી સુરત શહેર કોંગ્રેસની માંગણી છે કે આ તપાસ સમિતિ બેસાડવામાં આવી છે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નહીં કરે. કારણ કે આ તપાસ સમિતિની અંદર એવા પણ અધિકારીઓ છે જે ભૂતકાળની અંદર પોતે ગુનેગારો રહી ચુક્યા છે, એ લોકોની પણ આરોપો લાગ્યા છે કે એ લોકો પૈસા લઈને કામ કરે છે. તો એવા લોકોને તપાસ સમિતિમાં લેવામાં આવ્યા છે. અને ખરેખર આ જે નિયમ મુજબ છે એ તપાસ થવાની પણ નથી, કારણ કે પોતાના લોકોને બચાવવા માટે જ આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. અમારી માંગ છે કે સીજીઆઈ જે રિટાયર્ડ જજ હોય એની પાસે માંગણી કરવામાં આવે છે અને એને તપાસ સમિતિ સોંપવામાં આવે. ગુજરાત ગાંધીનગરની કોઈ ટીમ એની તપાસ કરે, આ જે બહારની ટીમ હોય તો એ લોકો પર વિશ્વાસ કરવામાં આવશે. બાકી છેલ્લા 10 દિવસથી નકલી ચાલતા હતા, એમ કહેતા હતા કે અમે ડિમોલિશનમાં નથી. હવે એ લોકો જ કહે છે કે અમે તપાસ કરશું કે ડિમોલિશનમાં કોણ છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ડિમોલિશનમાં કોણ હતું, બધાના નામ જાહેર થઈ ગયા છે, બધાના વિડીયો આવી ગયા છે. તમે તપાસનું જે ખોટું નાટક કરવામાં આવી રહ્યું છે એ ખોટું કહેવાય. જી બિલકુલ સોહેલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.